મહત્વપૂર્ણ સમાચારની વાત કરવામાં આવે, સમાચાર આવી રહ્યા છે અંકલેશ્વરથી। અંકલેશ્વરની પાનોલીની કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી રહી છે। ખૂબ મહત્વપૂર્ણ સમાચાર રાતના સમાચાર એ પણ સામે આવ્યા કે મહાજહેમતે આગ ઉપર અંતે કાબુ મેળવી લેવામાં આવ્યો છે। કૃષિ રસાયણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં રાત્રે ભીષણ આગની ઘટના બની હતી। આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી નજરે પડ્યા હતા અને જેને લઈને એક બાજુ અફરાતફરીનો માહોલ મચી ગયો, બીજી બાજુ ઘટનાને પગલે મેજર કોલ જાહેર કરાયો હતો। 10થી વધુ ફાયરની ટીમે ઘટનાને પગલે આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી। રાતના સમાચાર સામે આવી રહ્યા છે કે અંતે આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। ઘટનામાં સદનસીબે જાનહાનિના હજી સુધી કોઈ અહેવાલ નથી। જોકે આગ લાગવાનું મુખ્ય કારણ શું તે હજી સુધી સત્તાવાર રીતે જાણી શકાયું નથી। જીએસટીવી દર્શકો સુધી પડે પડની જાણકારી પહોંચાડી રહ્યું છે। અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીમાં આ ઘટના બનવા પામી છે। વધુ જાણકારી માટે ફોન લાઈન પર જોડાયા છે સંવાદદાતા પિન્ટુ। જી પિન્ટુ, જણાવશો, કૃષિ રસાયણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની, રસાયણની કંપની, રાત્રે ભીષણ આગની ઘટના, આગ લાગવાનું મુખ્ય કારણ શું હોઈ શકે? હાલજી ચોક્કસપણે જણાવી દઉં છું કે અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલી કૃષિ રસાયણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગી હતી। પણ આગ કયા કારણસર લાગી છે જો હાલમાં કોઈ પણ એની માહિતી બહાર આવી નહીં, પણ આગ એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું તો જેથી 10થી વધુ ફાયર ફાઈટરો ઘટના સ્થળ ઉપર પહોંચી અને પાણીનો માળો ચલાવી 3 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। અને આગ એટલી વિકરાળ હોવાથી ફાયર વિભાગે મેજર કોલ પણ જાહેર કર્યો હતો અને હાલમાં કેટલું નુકસાન થયું છે, કોઈ જાનહાનિ છે કે એમાં કયા કારણસર આગ લાગી છે તે હજુ હાલ જાણી શકાયું નથી। જી પિન્ટુ, આપ જોડાયા, આપનો આભાર। તો પાનોલીની જીઆઈડીસીની કંપનીમાં ભીષણ આગની ઘટના બની, સદનસીબે આગ ઉપર કાબુ મેળવાયો છે।